તો મિત્રો આજના વિડીયોમાં તમને પણ મજા આવશે, કેમ કે આજના વિડીયોમાં પણ આજે કાલના વિડીયોમાં જે પણ આપણે પક્ષીઓ કે પ્રાણીઓ નથી બતાવી શક્યા તે આજના વિડીયોમાં તમને જોવા મળી જશે. અને આજની તારીખ છે આપણે 10, તો આપણે આજે 2 દિવસમાં ઘરે જવાનું છે. એ પણ હું તમને ટૂંક સમયમાં વિડીયો મળશે આપને ટાઈમ, તો એનો પણ વિડીયો બનાવીને આપણે અપલોડ કરવાનો છે. અને બીજી આઈડીમાં આપણે 2 વિડીયો એકસાથે અપલોડ થઈ જશે, એટલે એક દિવસના 2 વિડીયો થઈ જશે અપલોડ. તો એમાં પણ આપણે થોડોક ફેરફાર આવ્યો છે, તો આમાં આજના વિડીયોમાં પણ તમને મજા આવશે, તો જોતા રહેજો છેલ્લે સુધી. તો ફાઇનલી મિત્રો, તો આપણે આવી ગયા છીએ પાછા ન્યૂ વિડીયોમાં. તો આજના વિડીયોમાં તમને શરૂઆતમાં ચિત્તો જોવા યાની કે દીપડો જોવા મળી રહ્યો છે. તો તમે જોઈ શકો છો 2 દીપડા છે. તો આપણે ફૂલ મોજ કરવાની છે. તો આપણે આગળ વધતા જઈએ ધીમે ધીમે. તો દીપડો જોઈ લીધો. તો આપણે હવે તમે જોઈ શકો છો, આ બોડીયું વાંચી લેજો તમારી રીતે. તો આપણે હવે આવી ગયા છીએ પાછો વાઘ જોવા. અત્યારે વાઘ સૂતા હતા, તો તમે જોઈ શકો છો અત્યારે વાઘ હવે જાગી ગયા છે. આપણે છેલ્લે જોવા આવ્યા તો પાછા વાઘ જાગી ગયો છે. તો તમે જોઈ શકો છો વાઘ કેવો લાગે છે. તો આજના વિડીયોમાં આપણે ઘણા ખરા પ્રાણીઓ અને પક્ષીઓ લગભગ જોવા મળી રહેશે તમને. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, તમને મજા આવશે. અને મસ્ત સારો વિડીયો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આ તમે જોઈ શકો છો, આનું નામ તમે કોમેન્ટમાં જણાવજો. તમને આ કહેવા માંગે છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે પાછા આવી ગયા છીએ સિંહ જોવા, કેમ કે સિંહ પણ સૂતો હતો. તમને આગલા વિડીયો જોઈ લેજો, ન જોયો હોય તો. આ એક સિંહણ તો સૂતી છે, પણ સિંહ આપણે જાગે છે. તમે જોઈ શકો છો સિંહ ત્યારે જાગે છે. અને આપણે છેલ્લે વાત હતી કે મગરમચ્છ પણ જોવા મળી રહે. તો ફૂલ વિડીયોમાં મગરમચ્છ જોવા મળી રહેશે આજના વિડીયોમાં. તો આ થોડીક ઘડિયાળી મગરમચ્છ છે, અને આ આપણી દેશી મગરમચ્છ દરિયા કાંઠેવાળી. તો આગળ વધતા જઈ ધીમે ધીમે. એની પહેલાં હું તમને વ્હાઇટ હાઉસ પણ દેખાડી દઉં. તો તમે જોઈ શકો છો વ્હાઇટ હાઉસ. તો આ તમે બોર્ડિયું છે, અને આ જો વ્હાઇટ હાઉસ છે. વ્હાઇટ હાઉસ એટલે કે સફેદ વાઘ. તો તમે જોઈ શકો છો, ન જોયો હોય કોઈ પણ ભાઈએ તો તમે જોઈ શકો છો. આ રાજકોટના ઝૂમાં આવેલું છે. તો જલ્દીથી ના મેળવો લોકેશન, અને કોમેન્ટ કરી અને જલ્દીથી જોઈજો કોણ ના જોવા ગયું છે. 20 રૂપિયાની ટિકિટ છે, અને અંદર જવાનું ફ્રી છે બધું. ખાલી અંદર 20 રૂપિયા ટિકિટ છે અંદર જવાની. સવારે 8 વાગ્યાથી ચાલુ રહે, ઠીક સવારે 6 વાગ્યા સુધી. એટલા વાગ્યા સુધી તમારે રહેવું હોય અંદર, એટલા વાગ્યા સુધી. પણ 6 વાગે રજા પડી જાય, કેમ કે ત્યાં બધાને જમવાનું આવજને એને બધાને ખાવાનું દેવાનું આવે છે. એટલે થોડુંક વહેલા આપણે 6 વાગે કાઢી મેલે છે, બહાર નીકાળી દે છે. માઇકમાં બોલી દે છે કે 6 વાગે નીકળી જાઓ, કે આવી રીતે છે. તો તમે જોઈ શકો છો વ્હાઇટ હાઉસ અત્યારે હવે એના ઠેકાણે જાય છે. તો આપણે જાજા વિડીયોમાં, ઘણા ખરા વિડીયોમાં, પહેલા વિડીયોમાં આપણે થોડુંક બાકી રહી ગયું હતું. હજી આપણે એક વિડીયો આવશે જૂનો, તે આપણે ધીમે ધીમે ચાલુ રાખશું. તો આપણે ડે પણ આપણે ભૂલાઈ ગયા છે કેટલા થયા છે, પણ આપણા વિડીયો ધીમે ધીમે ચાલુ રહેશે. તો આજના વિડીયોમાં આપણે ઘણું ખરું આપણે બતાવવાનું હતું, એ બતાવી દીધું. અને આનું નામ તમે કોમેન્ટમાં જણાવજો, કેમ કે આનું નામ મને ખબર નથી. તો આનું નામ કોમેન્ટમાં જણાવી દેજો. આનું બોડી થોડુંક આડું લાગેલું છે, એટલે કંઈ દેખાતું નથી. બાકી તમે આનું નામ કોમેન્ટમાં જણાવી દેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા વિડીયો હમણાં ટૂંક સમયમાં નહીં આવી શકે. જે આપણે જૂનો એક વિડીયો છે, તો આપણે કાલના વિડીયોમાં એ જ અપલોડ કરવામાં આવશે. અને કાલે આપણે ઘરે જવાનું નક્કી છે, તારીખ 10/8/2026માં. અને 12/8/2026માં આપણે ઘરે જવાના છીએ. તો આપણે ગામડે મળવાના હશું. આપણો વ્લોગ આપણે મળવાના છીએ હવે ગામડે. તો આપણે ગામડે મળીશું. અત્યારે ચાલગન તમે જુઓ અને બધા પ્રાણીઓની મોજ કરો. તો આજના વિડીયોમાં આપણે જાજુ નથી બોલવા કેવું હવે, કેમ કે હવે અહીંયા સુધી રાખશું. હવે પાછો આપણે જંગલી કૂતરો જોવા મળી રહેશે. તો શરૂઆત કરીથી ત્યાંથી જ આવી જશે. તો આપણા વિડીયો અહીંયા એન્ડ કરો. જય હિન્દ, જય ભારત.